હાય ગાઈસ, ફરી એકવાર મારા નવા મિની બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આ બ્લોગ પણ છે ને ફેરવેલનો છે। તમે બધા વિચારતા હશો કે ઓલો બ્લોગ પણ ફેરવેલનો હતો, આ બ્લોગ પણ ફેરવેલનો, પણ ઓલો બ્લોગ હતો ને એ સ્કૂલમાં ફેરવેલ હતું અને આ એક ઓડિટોરિયમમાં ફેરવેલ છે। અમારી સ્કૂલની છે ને 14 બ્રાન્ચ છે, એટલે 14 બ્રાન્ચનું હારે ફેરવેલ હતું 10મા અને 12મા વાળાનું। અંદર એન્ટ્રી લેવા પહેલાં છે ને હાથમાં કંઈક પટ્ટી બાંધવાની હતી, એ અમે બાંધી લીધી અને પછી અમે અંદર ગયા ને ત્યારે બધા છે ને કહેતા હતા કે આ 14 બ્રાન્ચ કેવી રીતના બની, એની પાછળની મહેનત ને બધું અમને કહેતા હતા। અને આખી આમ કથા, એટલે કથા શું કહેવાય, કહાની જેવું જ એક હતું। અમે ગયા ને ત્યારે આખો ઓડિટોરિયમ છે ને ફૂલ થઈ ગયો હતો, એટલે બેસવાની કંઈ જગ્યા નહોતી, એટલે અમને છે ને સૌથી છેલ્લે જગ્યા મળી હતી। જવાનો ટાઈમ છે ને 3 વાગ્યાનો હતો, પણ અમે ત્યાં છે ને 4 વાગે પહોંચ્યા હતા, કેમ કે મારી ફ્રેન્ડને છે ને આવવામાં મોડું થઈ ગયું હતું એટલા માટે। પછી સર ટીચરને છે ને બધાને એવોર્ડ દેતા હતા, અને અમારા સાયન્સના સરને, મેથ્સના સરને, ગુજરાતીના મેમને, ઇંગ્લિશના મેમને, સંસ્કૃતના સરને બધાને એવોર્ડ મળ્યો હતો, કેમ કે એ બધા સારું ભણાવતા હતા એટલા માટે। અમે ત્યાં ગયા ને ત્યારે છે ને અમારા સુનિતા મેમ, એટલે કે અમારા પ્રિન્સિપલ સ્પીચ દેતા હતા। જે અમને બધાને કહેતા હતા કે મારા લગ્ન છે ને નાની ઉંમરમાં થઈ ગયા હતા અને એટલું હું ભણી પણ નહોતી। મારા લગ્ન થઈ ગયા ને પછી હું છે ને ભણી અને હું આયા લગીને પહોંચી છું। અને પછી છે ને અમારા સર વિવેક સર, એટલે કે એનો છે ને છોકરો જેને અમને સ્પીચ આપી, અને તેમના હસબન્ડ છે ને મૃત્યુ પામ્યા હતા, જે છે ને આ બ્રાન્ચને, બધી બ્રાન્ચને હકાલતા હતા। એક અમારી બ્રાન્ચ સિંહાજી, એમના પ્રિન્સિપલ હતા, પણ એ છે ને 1 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા, એટલે બધા રોતા હતા। પછી અમે બધા છે ને બહાર આવી ગયા હતા, કેમ કે અમે ત્યાં બેસીને થાકી ગયા હતા। પછી મારી ફ્રેન્ડ આરતીને તમે ઓળખતા જ હશો। પછી આ મારી ફ્રેન્ડ છે ને ગુંજન છે અને વિશાખા, બે છે। એ બે છે ને વિશાખા અને ગુંજન જોતી હતી કે એમાં જમવાનું બની ગયું તો આપણે જમી આવી, એટલે એ છે ને ત્યાં જોઈને પછી અમે જોઈને તો ત્યાં જમવાનું બની ગયું હતું, એટલે અમે બધા છે ને ત્યાં ડાયરેક્ટ જમવા માટે જ વહી ગયા। અમે ત્યાં જઈને જોઈને તો ઘણા લોકો તો પણ છે ને જમવાનું ચાલુ પણ કરી દીધું હતું, એટલા માટે અમે પણ જમવાનું લઈને જમવા માટે બેસી ગયા। જમવામાં છે ને જમવાનું બહુ મસ્ત હતું અને એકદમ લગ્ન જેવું જ હતું। અમે ઓલા ફેરવેલમાં સાડી પહેરી હતી, એટલે આ ફેરવેલમાં છે ને અમે બધાએ ડ્રેસ પહેર્યો હતો। પછી આ મારી ફ્રેન્ડ વિશાખા છાશ પીતી હતી, પછી અમે તો છાશ પી લીધી હતી, એટલે અમે મુખવાસ ખાધું। પછી ફેરવેલ પૂરો થઈ ગયો તો 7 વાગે ફેરવેલ પૂરો થઈ ગયો હતો, એટલે અમે બધા ઘરે જવા માટે નીકળી ગયા। મારી ફ્રેન્ડ આરતીને છે ને એનો ભાઈ તેડો આવ્યો હતો, એટલે એ એના ભેગી વહી ગઈ। મારે, ગુંજનને અને વિશાખાને ત્રણેયને છે ને રિક્ષામાં જવાનું હતું, એટલે અમે બારે આવ્યા ને ત્યારે અમને રિક્ષા મળી ગઈ હતી, એટલા માટે છે ને અમે બેસીને નીકળી ગયા। પછી મારું ઘર આવી ગયું હતું, એટલે હું ત્યાં ઉતરી ગઈ। અહીંથી મારે હાલીને જવાનું હતું। આજનો મિની બ્લોગ આવ્યા લગન, જો તમને મારો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।